લાઠીના હિરાણા ગામે તળાવમાં 2 બાળકો ડૂબ્યા હતા। 3 બાળકો તળાવ પાસે પશુ ચરાવવા ગયેલા બાળકો તળાવમાં ગરકાવ થયા હતા। એક બાળક તળાવમાં ડૂબતા અન્ય બાળક બચાવવા જતા બંને ડૂબ્યા હતા। ત્રીજા બાળકનો આબાદ બચાવ થયો હતો, જેમણે સમગ્ર ઘટનાની જાણ કરી હતી। ગામના સરપંચને જાણ થતાં સરપંચ સહિત ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી બંને બાળકોને બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બેભાન અવસ્થામાં હોસ્પિટલ લવાયેલા બંને બાળકોના મોત થયાની હાજર તબીબોએ કરી હતી પુષ્ટિ। ધાર્મિક રાજુભાઈ ગોલાણી ઉંમર વર્ષ 12 અને તુષાર મિલનભાઈ ગોલાણી ઉંમર વર્ષ 10 બંને બાળકોના મોત થયા હતા। બંને સગા ભાઈના બાળકોના મોતથી કોળી સમાજમાં આક્રોશ પથરાયો હતો। નાના એવા ગામમાં ડૂબી જવાથી 2 બાળકોના મોતથી શોકનો માહોલ છવાયો છે। સમગ્ર મામલે લાઠી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારું નામ પ્રતાપભાઈ ડેર, સરપંચ હિરાણા। અમારા ગામમાં કોળી સમાજના બંને બાળકો સવારમાં તળાવમાં ડૂબ્યા એનો મને 9:30 ફોન આવ્યો અને એની ઉંમર અંદાજે 10 થી 12 વર્ષ છે। અમે સ્થાનિકો દ્વારા એને બહાર કાઢવામાં આવ્યા અને બાજુની સિવિલ હોસ્પિટલ લાઠીમાં એને સારવાર માટે લાવવામાં આવ્યા। ત્યાં ડૉક્ટર દ્વારા તપાસવામાં આવ્યા તો મૃત જાહેર કરવામાં આવ્યા। તે બદલ અમારા ગામમાં શોકમગ્ન બન્યું છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય।